જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। તો આપણે અત્યારે આવી ગયા છીએ ગામ ડોળિયા અને તમે પાર્ટ 1 માં જોયું હોય તો મેં તમને ખોડિયારમાંના દર્શન પણ કરાવ્યા છે અને આપણે અત્યારે આવે પાર્ટ 2 માં ડાકડમરૂ તથા રસોડું અને એની બીજી જે વ્યવસ્થા છે તે સંપૂર્ણ આપણે વ્યવસ્થા બતાવવાની છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં મિત્રો, જેથી કરીને અમે ગમે ત્યાં જઈએ તો સૌથી પહેલા નોટિફિકેશન તમને અમારા વિડીયોની મળી રહે। તો ચાલો હવે મારી સાથે તમને ડાકડમરૂની મોજ મનાવું। કોઈ વાંચા આવે, કોઈ વિદ્યા કરે આવે, કોઈ કામણ કરે આવે, ભલા માણા કદાચ પંડિયા અમે મેન માંડણ હવા વેચીને નાગને જણ રોપિયા ગવડે ફેણ માંડું એ જો ડાબા પગે ડંક મારું અને જમણો પગ ઉપરવા દઉં ને એ જો ઢીરના ઘડીના ધરતી માથે દુનિયાની માલપા હાલો જાય તો એકવાર મારો મેલડી નો થઈ જાય ને હે એ દાદા કદાય મારી મેલડી નો થઈ જાય એ એને સમજો વાતો વાતો નો થવા દઉં પણ તમે કે મરવા દઉં ને કે મને મેલડી નો છોડી બોલ ખોડિયાર માજની મા 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 મારું કી ધીરે માય મારું કી મારી ગીર નારમાં ગોતા પીડા ભવાન વિના ભાગ્યા નહીં પણ બોલાવો મારા બે દાદો ગ્રહણ મારા કુંગે શ્યા ભવાને તેડાવો એ સાજા બેનું એ મસડવડ દાયા દાઈ રે हमारी मारू बेहणु से बब चलना कोई ये भाई मेरी किया ये हम पोठीड़ा बोलान रे हमारी आवल ना दाबू रे મારી બ્રહ્મણી હા મારી વ્યાણતા ફેલાતા મારી કાશીના ખાટની મારી બ્રહ્મણી હોતા થાય નોતા કોલા બનાની સોપડી સારું વેદ માતા કોઈને ઉગલાની પછી લઈ જા મને કાશીના લીરુડા ને ઘાટમાં એ માતા બ્રહ્મણી આવી જાય અને ક્યારે હું કહે હે આકાશમાંથી ઉતર્યા રે થોડે જમા
બાજનો યશવો આંગડા વાળો છું હું ભૂત બદલા વાળો છું જહો દાદા જહો આવ્યા છે ઈ મારો વીર માંગડો આવી જાય તારે હું કે હે જાવો પદ મારા પિતા યહો દાદા યહો મારો લાલ છે એને બાપ નિરસનો બધું વાંધો ભલો દાદા ભલો વીરગતિને પામેલો છું બાબા હા ઈ મારો માંગડો રમતો હે અને ચાલે કહેતા જરા હું પણ હતું અરે હારી ગયો અરે રે મારા ખજાને બેઠો ખો પણ એની ખોટું જાય બાઉલ અરે રે મારા શાળકુળ નો મોઘા માવતર મારા માંગડો પણ લૂંટાઈ ગયો મારો લાગે ખજાનો મારો બદલે મારો વાળા માંગડા એક દી લૂંટાઈ ગયો અને કે દી પગમાં ઊભી જઈને વાત નથી મારા વાળા માંગડાની પાસે અને ઈ આમ જો ત્યારે મારો માંગડો જદી રુદન મારતો હોય ત્યારે હું જેહો આબા જેહો આવ્યા છે દોષણ રાજ્ય બોલાવી હોય આ મારી વિહા ફુરાલી સામુંડા મારી બેહો અરે અરે મારી વ્યક્તિ ભાગ્યો સાય બોલો બેહો ને મારી સામુંડા પડો સાંડ્યા નહીં પછી મારી મારી ભેડામાં મારી સામુંડા હવેલી ખાડી ઉતરી છે ये मारी विहा फुराली मारी साउंड आयो હોય બાપા ત્યારે મારા દહા ભીને વારે છોડ્યો ત્યારે હું કીધું ભાઈ વાડુ હકાર વીરા વાડુ હકાર દહારે ફેરા દારી વાડુ હકાર યહો મમ્મા આ છોરીએ પર માથાનો પીડા આમ્યા દાન ધરાનો વાગે મારા છોરીએ મે આવસા
મિત્રો અહીંયા જો તમે ડાકડમરૂમાં આવ્યા હોય ને તો એક ફેર કોમેન્ટ કરી દેજો અહીંયા તમે હનુમાન દાદાના દર્શન કર્યા છે કે નથી કર્યા. અહીંયા બાજુમાં જ છે હનુમાન દાદાનું નાની અમથી ડેરી જેવું ઓટલો. મિત્રો આપણે ડાકડમરૂની મોજ તો માણી લીધી છે. હવે આપણે પ્રસાદી લેવાની છે. જો આપણા યુટ્યુબ મિત્રો તો બે લાઈનમાં પણ લાગી ગયા છે. હા મુકેશભાઈ, તમારી ચેનલ નામ? આપણું ચેનલનું નામ મુકેશ મકવાણા બ્લોગ છે મિત્રો. તો આજે આપણે ભાઈ જે છે ઉતારી રહ્યા છે તો આપણે ચેનલ તો મિત્રો તો આપણે અહીંયા અત્યારે જે આપણે આવ્યા હતા ખોડિયાર માતાજીના ત્યાં દર્શન કરવા, તો આપણે યુટ્યુબ ફેમિલી પણ સાથે હતી અને અમે અહીંયા અત્યારે ડાકદમનનું જે ભાઈ વાહ ગુજરાતીની અંદર તમને બતાવશે. અને તમે વિડીયોની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભાઈને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો મિત્રો, તો અમે અત્યારે માતાજીની લાપસી જે અહીંયા રાખવામાં આવેલી છે તો આ રીતે વ્યવસ્થા છે તો તમને ભાઈ બતાવશે. અને આ ચેનલને અંદર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો આવા નવા વિડીયો તમને તમારી સુધી પહોંચાડતા રહે. અને કોમેન્ટની અંદર અવશ્ય એક ફેરી માતાજીનું નામ જે ખોડિયાર માતાજીનું નામ છે એ રીતે તમને જય ખોડિયારમાં લખીને સબસ્ક્રાઈબર કરજો. હવે પાણી પીજો. હા ભાઈ, તમારી ચેનલ નામ? જેવડો ગેસ 312. અમને અહીંયા મમ્મી તો પહેલી વખત આવેલા છીએ કારણ કે અમને બહુ આનંદ થયો છે અને અમને બહુ મજા આવી છે. તો અમે જો તો મિત્રો તમે જોઈ શકો છો પ્રસાદીમાં દાળ છે, ખીચડી છે, માતાજીની લાપસી છે અને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે. એ મોટો મજબો છે કે નહીં એટલે આપણે આખા દિન નક્કી કરીને રહેવા બરોબર. હા નહીં ચાલુ છે. કેટલો ઊંચો લીધો. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો મસબામાં એટલા માણસો છે અને આ સાઈડથી આપણે ચડ્યા હતા અને આ સાઈડ ઉતરવાનું છે. ફાઇનલી મિત્રો આપણે સામા કાંઠે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો આપણે અત્યારે જે મસબામાં બેઠા છીએ ને એ ભાઈને આપણે પૂછ્યું કે અહીંયા કેટલા દિવસથી સેવા કરે છે અને પર્સનલી જો તમારે અહીંયા આવવું હોય તો કેટલું ભાડું લે છે અને એમનો નંબર પણ હું તમને અહીંયા આ વિડીયોમાં આપી દઈશ. તો આ એ ભાઈ છે. ભાઈ તમારું નામ શું છે? મારું નામ વિનય મકવાણા. વિનય મકવાણા. તમે અહીંયા કેટલા દીઠા સેવા કરો છો? 2 દિવસથી કન્ટિન્યુ તમારો મજબો ચાલુ જ છે ને અહીંયા તમારે જો આવવું હોય કોઈને તો તમે કેટલું ભાડું લ્યો છો? 500 રૂપિયા. તમારો નંબર આપી દેજો ને. ઓકે, આપી દો.
તો તમે જોઈ શકો છો આ વિનયભાઈનો નંબર છે, તમે વિડીયો પોઝ કરી અને પછી લઈ લેજો અને ભાઈને ફોન કરશો ને એટલે ભાઈ પોતે જ ઉપાડશે. તો સારું, ચાલો મિત્રો, આજનો વિડીયો આપણો અહીં સુધી અને એક નવા વિડીયો સુધી ટાટા બાય બાય. જય માતાજી લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં.